ગોદડાવો ઢાળો મને ઝીણી ઝીણી ટાઢ વાય ગોદડાવો ઢાળો મારા વાલા રે ઓ જી 12-15 ગોદડા લાવો 12-15 હું નાણ કાકાનો પાડો ગાંગરે એમ ગાંગરે છો ટાઢ વાય મને ટાઢ હવે અત્યારે ક્યાં શિયાળો ફાટીને ધુવાડે વહી ગયો કે તને ટાઢ વાય પણ કે બહાર નો દેખાય ટાઢ વાય અંદરથી આવે અંદરથી હે ટાઢ અંદરથી આવે એમ બધું હા સંતુ ટાઢ ગુબડાની રૂજ અને દાતારી સુરીતા આ બધું અંદરથી આવે અંદરથી એ બહારથી નો દેખાય આ તો તમારો શેડા તો બહાર આવ્યા છેડા આવી ગયા હા લાવો નેપકિન લાવો નેપકિન હવે આંતે ઓઢું છે ને લૂછી નાખ રૂમાલથી આ રૂમાલ મારો બગડ છે ત્યાં મારું નેપકિન ન બગડે ખરું ટાઢું ને એવું ખાવું બહુ પાછું અને શરદી ને બરદી ને એવું થઈ જાય પાછું શિયાળો બેહેન તાર મને થઈ જાય સાલું શિયાળામાં કે નહીં કાંઈ થાય ભારે શરદી થઈ ગઈ છે હાલ દવાખાને લઈ જાઓ આપણા ગામમાં છે ડોક્ટર એટલે આ મંજુ ડોક્ટર આવ્યા હમણાં આપણા ગામમાં મંજુ ડોક્ટર હા મેડમ આવ્યા હા બેન આવ્યા એક એમ હા હાલો જાય હાલો તાર લઈ લ્યો પૈસા હા હાલો હાલો એટલે આ પૈસા ન લેવાના હોય પૈસા દઈ તો આપણા ગામમાં ડોક્ટર ટકી ન જાય એટલે હા એ આપણે ક્યાં કોઈ ટકવા દઈ કા હા આપણે મફતમાં દવા લેવા વાળા હાલો જાય તારે મંજુ ડોક્ટર પાસે હાલ હાલ આજ ભાઈ હે મામા મારી પદ્માને કે જો કઈ જાજા કરીને જુહાર અધૂરી રહી મારી પ્રીતાડી રે માણા રાત કેવું ગયું ગીત મસ્તનો એ કેમ જ ગઈ તું ખબર છે કેમ છે એ ઓલા વાલમભાઈ નથી હે એની ચેનલ માં ગીત હતું ને મને બહુ ગમતું હતું એટલે પાકું કરી નાખ્યું ઓ ઓને કોને ગાવ ને છે એકવાર હવે નો ગાતા કા ઓના મોબાઈલમાં જોઈ લે એને ચેનલ છે ને એમાં ગીત છે કાને થારું ગાતી મસ્તનો ગીત છે મસ્તનો ત્યાં કોઈ આવે નહીં ત્યાં સુધી તો કાક કરવું પડશે કે નહીં કરવું પડે ગીત ગાઈ લો છે ના ના આમાં બીજું કામ કરો ગીત નથી ગાવું પણ કોઈ દર્દી તો આવતા ને થાય તને ઇન્જેક્શન દે અહીં તો એ મેડમ હો મને કઈ વાંધો નથી હું હાજર જ છું કોઈ આવે નહીં તો કાંઈક તો કરવું પડે કે ન કરવું પડે મોબાઈલ ઘુમાવો સારું બહુ માથું બેલે જો દવાખાનું આવી ગયું ક્યાં રૂનો ઉપાડો લીધો એમ કા હું છું ઈ આને પૂછો ને હું જોઈએ કાલનો લોહી પી ગયો હું છું ભાઈ પેટમાં દુખે બહુ પેટમાં દુખે તો માથું હું પકડીને બેઠા માથું હા હું માથું પકડીને બેઠો હા બેઠા છો એ હું છે ને હાંજે આવતો હોય ને મારા ગામમાં હા તે રોજડો આડું પડ્યો લે તે ફટકારો હું ગાડીને 2 જણા અર તે પછી પછી બસ માથામાં વાગ્યું આ મને માથામાં વાગ્યું એક વાત કહું હા તું આંધળી નહોતો કે રોજડું આંધળી નહોતું મારા અંદાજ પ્રમાણે તો રોજડો આડું હશે કારણ કે મારી ગાડીમાં લાઈટ તો જતી એટલે મને તો કઈ દેખાય નહીં તો એને નો દેખાણું એટલે એ આંધળું કે મારી યારે ફટકાણું એટલે હે એ વાત હાસી પણ તાર ગાડી આંધળી હતી એમ કે ને લાઈટ જ નહોતી હે એની દવા કરવા માંડો ને એને હટ હારું થાય રોજડું જાતું તું કઈ બાજુ રોજડો ઉત્તર બાજુ જાતું ભટકાણા ભેગું એ દક્ષિણ બાજુ ભાગ્યું હા એ વાત હાસી હારું હાલો દવા દઉં છું ઇન્જેક્શન મારવું પડશે એ ઇન્જેક્શન મારવું પડશે બેરો છો ના ના ઇન્જેક્શન મારવું જ પડશે ફરજિયાત મારવું પડે ને ભાઈ દઈ દો હાલો હે હાથ દે એ બેસા હવે જા પૂરા ભાઈ એને હું છું ઈ આને વાય એવી લાગે હો એ મેડમ હો એને દવા મારી પાસે હો કર હટ એ તાર પપ્પા બરકે અરે વાહ ટીંગા વાહ મેડમ આની શું કિંમત છે હે ઈ મૂકી જો અહીંયા આવો હાલો 1000 રૂપિયા લાવો શેના 1000 રૂપિયા લે
કે છે ના 1000 રૂપિયા 500 આ ભાઈ ઉતારવાના નો છા હવે એ તો ગમે એને ઇન્જેક્શન દેતા ભાળી જાવ ને તારે મને એવું થાય તો પણ અહીં આવતા જ ન હોતો બહાર રહેતો હોતો 1000 રૂપિયા નથી તો 150 રૂપિયા પડ્યા લે બોલ એ તું લે પૈસા દે પૈસા લઈ લે ને એ પાંચ પૈસા એલા લઈ લે હવે આ તો ઉભા રહ્યો ઘરેથી લઈ આવું આજા હટાવશે પાછો એ ડોક્ટર સાહેબ હા અલા એને ક્યાં પૈસા લેવા મોકલ્યો કા મને મોકલવાનો તો ઠીક તાર પૈસા તારે મારી પાસે વહીવટ છે પૈસાનો વહીવટ બધોય લઈ 1000 રૂપિયા એટલે ખિસ્સામાં નહીં તો ઘરે જ્યાં સુટકેસમાં તાળું મારીને સાવી મેં હંતાડેલી છે માથે ગોસલા માથે હે તો? તો આટલી પૈસા પાછો આવશે હો હા તે માટે શું હા તે હું આવું ને હમણાં હું નહીં આવું તો એ તો આવવાનું જ છે હા ઈ વાત છે જા એ મેડમ હું છે બે એક કે તો મેકવાના કા બે ખોટા છે એલા હમણાં આવશે તું બેહ ને હું આવે મને ખબર હોય ને મારા ગામના છે એની વેલ્યુ જ નથી અમારા ગામમાં લે તો 1000 રૂપિયા ની ગુલ્લી હા ગુલ્લે અરે હવે કોઈ દી ઉધારે નહીં દેવાનું હો કોઈને દેતા જ નહીં મેડમ સારું નહીં દઉં અમારા ગામમાં છે ને કોઈના ઉધાર દેતા જ નહીં તમને પૈસા જ નહીં આપે હો હાલો હાલો આવી ગયા મંજુબેન ડોક્ટર આવી ગયું દવાખાનું આયા હા આ તમારા ડબલા ઢોળાઈ ગયા પડી જાવ કા હું છું જેની જેની ટાઈટ વાય અંદરથી ઠીક શરદી છે શરદી છે આ ઉધરસ ઉધરસ છે ટાઈટ ઘડકે આવ્યો ત્યારે પછી નો આવે કાઢ્યો તાવ વિશે તમે એવું છે હા ઓન તાવ તો બહુ છે હે હા ખમો તીખરી દઈ ટીકડી ઇન્જેક્શન નો આપતો ઇન્જેક્શન ન દેવાનું તો આખી ટીકડી હા આ તેમાં પછી પીવાની અને અડધી એમાં પેલા બધું આવી જાય આમાં શરદી ઉધરસ કાઢ્યો તાવ માથું દુખે તોય પેટમાં દુખે તોય બધું આમાં બધું વાહ દઈ દો બાપુમાં પૈસા દઈ દો કેટલા દેવાના હે 800 રૂપિયા ત્રણ ટીકડી ના અરે કેટલા વાળી ખબર છે કેટલા 75 વાળી એક ટીકડી એમ તો ભારે માંથી છે ડિસ્કાઉન્ટ આપીને દોઢ હોમાં કે 10 રૂપિયા મટાડી દે અમારા ગામમાં તો ન્યા જવાય ને હા તો જ્યાં જઈ હાલો કા હા દોઢ હોવું મોંઘું પડે લે બોલ વ્યાજબી રાખો કે વ્યાજબી રાખો ટીકડી પીજો ને પાછો કે વ્યાજબી રાખો પૈસા લે પૈસા વ્યાજબી રાખો કે એ આ કઈ રીંગણા બટાકાની લારી નથી તે વ્યાજબી રાખે આ દવાખાનું છે હવે તમારી ગોળીઓ પાછી મૂકીએ હાલો આપણે ઓલા પણ જઈએ હવે 10 રૂપિયા અમને આપે ને દવા ઓય, આ ટીકડી પીજો ને પૈસા કોણ આપશે પી નથી ગયો ખાઈ ગયો સૌ લે બોલ પાણી અરે પીવીને ને પીધી કહેવાય ખાઈ ગયો હું. હા મેણો તો ખાજે ભાઈ પૈસા પૈસા નો હાલો લે એ તારી બાપ ખાવાની ન હોય પેલા પાણી પીને પછી પીવાની હોય કોરી કોરી જ ખાઈ ગયો લે બોલ એમાં નો બરોબર ખાઈ ગયા એના પૈસા નો હોય હાલ ઓલા પાસે 10 વાર ડોક્ટર પાસે હાલો મને દવાખાને હાલો પૈસા જો લે બોલ પૈસા પણ મજા આવતી નથી આખા ભાગ તો પીતા નથી 10 વાર ડોક્ટર એ ઉભા રહો હાય એ મેડમ હું છે હું તમને પેલા કહેતો તો આ મારા ગામના છે ને મામા ભાઈઓ બે આવાજ છે દુખા એની છે ને અમે પાસે આવશે ઈ છે ને તમે દવા લેવા આવશે એક એક ગોળી ખાઈ જાય એટલે તમે ધ્યાન રાખજો એનું ઈ છે ને મફતના મટાડશે બોલો જો આ ગામમાં કેવા માણસો છે ટીકડીયું તે ખાઈ જાય છે અરે પાણી નથી પીતા એની વાત કરો મેડમ અમારા ગામના બધા આવાજ છે ભૂક્કા મરચા આપો ને તો ખાઈને ખાઈ જાય એમ છે એ ડોક્ટર સાહેબ લે, ઓલા ભૂરા ભાઈ તમને અહીંયા પૈસા દઈ ગયા ના ના દેવા તો બધું તારા હાથમાં છે કેતી દઈ છે પૈસા પણ એમ નહીં ડોક્ટર સાહેબ હું ઘેર જ અહીંથી સીધો ના જઈને સીધો હાથ નાખો ગોખલામાં હે હા એ ગોખલામાં મારી બેટી સાવી જ નહીં હા એ ભૂરા ભાઈ છે જ નહીં નાથી સાવી મારી પેલા સાવી લઈને સુરકેસમાંથી પૈસા કાઢીને તો 100% અહીંયા તમને દઈ જાય છે ઈલા અહીંયા નથી આવ્યા હું ખોટું થોડી બોલું મારા હામ ઈલા તમારા હામ તો તમે ખોટું ન બોલો તો ભૂરા ભાઈ મને છેતરી ગયા ગોખલામાંથી સાવી લઈને ત્યાં ખાઈ ગયા એક કામ કરું ડોક્ટર સાહેબ હું ગામમાં જાઉં ગામમાં જઈને ભૂરા ભાઈને ગોતીને કાંકલો પકડીને અહીંયા તમારી પાસે લાવું પૈસા અહીંયા ટેબલ ઉપર ઘાત રહું તો સારું તેની ચિંતા ન કરતા તમારા પૈસા તમે પગાર જાઓ
ઈ ડોક્ટર હતો નહીં કા બાપ મામા ના બપોરે નતા આવ્યા દવા ડોક્ટર છે ની હતા નહીં ઈ કે આજ રજા છે એની ઈ કેવું છે હે લાવો તો ભાગ એક સાચી દો ટીકડી હસી નથી મટ્યું એક ગોળીએ મટતું છે ઈલા પાણી એને પીવાની હોય કકડાઈ ગયો ને મજા જ ન આવી જાય હા ડોસી તો તાવ નથી જાતો એલા મૂત હાલો પોતરું પાછું બી ખાઈ ગયો નથી બી એ યા લુકો પાછું પીજો આમ જો હા ઓ ડોક્ટર સાહેબ આવ્યા ને તો ગોળી તમારી પાસે આપી છો દઈ ગયો ને મનસુખ પૈસા ના રે ઈ પૈસા નથી દેજો લાવો પૈસા મારી પાસે ક્યાં પૈસા છે કા સાવી સંતાઈ પાસે પણ સાવી મારી પાસે છે સુટકેસ જડવી જોઈએ ને તો સાવી ઘરે મૂકી નવાય ને ઓલો તો પૈસા દઈ જા ઇલા હા કા પણ સુટકેસ નો જડે ને તેવો આવ્યો હું કો મનસુખ દઈ ગયો છે હવે ઓલો એમ કે છે કે સાવી મળતી નથી ને તું એમ કે તો સુટકેસ નથી ધરતી લો મનસુખ ને ગોતું હા બોલો જો એક ઘરમાં રહેશે તોય કાઈ કોઈને મળતું નથી કેવા માણસો છે ગામમાં મેડમ હા ઓલો ચાવી ગોતો ને ઈ બે તો નહીં આવે ઓલો બે ભાગ પી ગયો ને એનું ધ્યાન રાખજો હમણાં પાછો ત્રીજો ભાગ પીવા આવશે ઓકે ડોક્ટર જ નથી ને વયો ગયો આજ રવિવાર નથી ને કેમ નથી આવતો ઈ ક્યાંક બહાર ગામ ગયો હોય એટલે ન આવ્યો એમ થાય છે લાવો તો ત્રીજો ભાગ બોય ક્યાં ઓલો ડોક્ટર નો મળ્યો રજા ઉપર લાગે શાસન તું હા રજા ઉપર હાથ નું આવે એલા જાને ઘરે આવે રજા કોઈને ન હોય ગુડી જો ને આના પૈસા ગુડી જો ને પણ પૈસા તમને દેવાના છે બેન આપી દો ત્રીજો કામ હા કાઢી દેહો આપે છે તો લાવો લાવો પેલા ભાગ લાવો હા આયો બસ ત્રીજો ભાગ સવારનો આંટી બધી રહેશે કેટલા થયા 250 કાંઈ વાંધો નહીં આના પૈસા તમને દેવા તો મૂળ વાત શું છે ખબર હા મનસુખની સુટકેસની સાવી ખોવાઈ ગઈ છે ઈ સાવી જડી જાય એ સુટકેસમાં જ તમને 250 રૂપિયા દેવાના પાકું ઈલા આખું ગામ મનસુખની સુટકેસ માંથી જ વાપરો છો આયલા કરે બધાને એમ જ હાલો બાપમાં દઈ દઈશું સવારમાં હાલો બોલો લ્યો આ ગામમાં બધા એક સુટકેસ માંથી પૈસા વાપરે છે આ ગામમાં દવાખાનું હકાય નો હકાય સવારમાં વહી જઈશું